પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે મની વિશેની વાતચીત કરી રહ્યા હતા. લાસ્ટ ટૉપિક જે હતો આપણો મની રિલેટેડ હતો, તો અહીંયા એ ટૉપિક આજે કન્ટિન્યુ રહેશે. આજનો આપણો વિષય છે #મની. આ ઓડિયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જો તમે લોકોએ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન જે છે તમે પ્રેસ કરી દેજો. હવે આપણે વાત કરી કે મની, પૈસા જે છે એ આપણે ઘણા બધા ઉપાય આપણે કરીએ છીએ. ધન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, પૈસા માટે ઘણું બધું જે છે આપણે કરતા હોઈએ છીએ. પણ છેલ્લે એવું થાય છે કે કોઈ વ્યક્તિને જે છે એ આખી લાઈફ જે છે તે સંઘર્ષ કરે છે પૈસા માટે. પૈસા મેળવે છે ખરી, પણ પૈસાનો જે સંતોષ હોવો જોઈએ મનથી, તે વ્યક્તિને પ્રાપ્ત નથી થતો. બરાબર છે. તો આવું કેમ થાય છે? અત્યારે જે છે સમય જે પ્રમાણે ચાલી રહ્યો છે એ પ્રમાણે આપણે ઘણા બધા ઉપાય કરીએ છીએ. કોઈ દેવનો ઉપાય કરતો હશે, કોઈ દેવીનો ઉપાય કરતા હશે. બરાબર છે. ઘણી બધી વિદ્યાઓ છે ભારતની અંદર. તો કોઈ જે તે વિદ્યાનો પ્રયોગ કરીને જે છે ઉપયોગ કરીને પણ જે છે ધન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, પૈસા મેળવવા માટે, પૈસાની વૃદ્ધિ માટે જે છે તે વિદ્યા દ્વારા જે છે ઉપયોગ કરતો હશે. જે તે વ્યક્તિ કોશિશ કરે છે કે ભાઈ પૈસાનો વધારો કંઈક હું કરું તો કંઈક વધારે થાય, કંઈક મને વધારે મળે જીવનમાં. હવે થાય છે એવું કે આપણે ઉપાયો કરીએ છીએ, બરાબર છે, કંઈક વસ્તુ ધારણ કરીએ છીએ. આજકાલ માર્કેટમાં તમને લોકોને બધાને ખ્યાલ હશે કે હિલિંગ સ્ટોનનું જે છે ઘણું બધું જે છે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે અને તે ફાયદાકારક પણ છે. તે આપણને જે છે શરૂઆતના સમયમાં જે છે આપણને ફાયદો અપાવે છે, પણ અમુક સમય પછી જે છે એ વસ્તુ નેગેટિવ ફોર્મમાં જતું રહે છે, જે કદાચ જે છે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. બરાબર છે. કોઈ વ્યક્તિએ મની બ્રેસલેટ પહેરી લીધું, કોઈ વ્યક્તિએ જે છે મની અટ્રેક્ટ માટે પેન્ડન્ટ પહેરી લીધું ગળામાં. બરાબર છે. કોઈ વ્યક્તિએ જે છે ખિસ્સામાં કોઈ મની અટ્રેક્ટ માટે જે છે યંત્ર ખિસ્સામાં મૂકી દીધું, કોઈ પથ્થર મૂકી દીધું, કોઈ વસ્તુ મૂકી દીધી, બરાબર, મંત્રેલી હોય. બરાબર છે. તો ઘણી બધી વસ્તુ જે છે માર્કેટમાં ચાલે છે. હવે પ્રશ્ન એ થાય છે કે જે તે વ્યક્તિ બધું કરે છે ખરી, પૈસામાં વધારો થાય છે ખરી, પણ સાથે સાથે તેના આવકમાં પણ વધારો થાય છે અને સાથે સાથે તેના જાવકમાં પણ વધારો થાય છે બાય ડિફોલ્ટ. તો એવું કેમ? અને એ વ્યક્તિ જ્યારે અમુક સમય થઈ જાય પછી એ મનોમંથન કરે છે કે ભાઈ આ વસ્તુ જે છે એ આવું કેમ? તો અહીંયા પ્રશ્ન હવે એ થાય કે પૈસા તો વધે છે, આપણી સુખ સમૃદ્ધિના સાધનો પણ સાથે સાથે વધે છે. બરાબર છે. આપણી જે ઈચ્છા હોય તે પરિપૂર્ણ પણ થાય છે. પણ હવે બીજો રસ્તો અહીંયા એ ખુલે છે કે જાવક વધે છે. અનાકસ્મિક જાવકો વધે છે. આપણે પ્લાનિંગ કર્યું હોય, આપણે કોઈક નક્કી કર્યું હોય કે ભાઈ મારે આ વસ્તુમાં જે છે આ કામમાં આટલા રૂપિયા મારે જે છે એ વાપરવાના છે, પણ થાય ઊંધું, થાય ઉલટું, થાય કંઈક અલગ. થોડાક વધારે વપરાઈ જાય અથવા તો વધારે વપરાઈ જાય. તો તેનું શું કારણ? બરાબર છે. હવે અહીંયા લગભગ હું માનું છું ત્યાં સુધી ભારતની અંદર
ઓનલાઈન જે સિસ્ટમ આવી છે, બરાબર છે, એ લગભગ 10 વર્ષ જેવું જે છે એ થઈ ગયેલું છે, બરાબર છે. હવે અહીંયા પહેલાંના જમાનામાં જે આપણે પાછલા ટૉપિકમાં વાત કરી, તો અહીંયા જે છે પહેલાં લોકો પૈસા ક્યાં રાખતા હતા, કઈ રીતે રાખતા હતા, તમને લોકોને ખ્યાલ જ હશે. રાજા મહારાજો જે છે એ કઈ રીતે પૈસા રાખતા હતા. સુવર્ણ મુદ્રા હોય, સોનું હોય, ચાંદી હોય, બરાબર, સિક્કાઓ હોય, તો એ કઈ રીતે રાખતા હતા. તો ભાઈ એ જે છે પોતાના મહેલમાં જે છે રાખતા હતા. પટારામાં રાખે, પીપળામાં રાખે, પીપમાં રાખે, બરાબર છે, કોઈ એવા બોક્સમાં રાખે, બરાબર. આપણા જે પૂર્વજો કે પિતૃઓ કે જે પહેલાંના માણસો હતા, તે લોકો પૈસા કેવી રીતે રાખતા. તો અહીંયા ભારતની અંદર જે છે એ પહેલાં બેન્કો હતી, બરાબર છે, પણ ઓછી હતી. મેનેજમેન્ટ જે હતું ભારતનું એ નબળું હતું, બરાબર છે. બીજું કે અહીંયા પહેલાંના માણસો જે છે એ એવું વિચારતા હતા કે ભાઈ હું મારો પૈસો એ હું બીજી જગ્યાએ કેમ મૂકું, બરાબર છે. ઘણા બધા કારણો હતા, બરાબર છે. તો અહીંયા મારો કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાંના માણસો પૈસા જે છે, સોનું, ચાંદી, પૈસા, રોકડ એ ઘરમાં જ રાખતા, બરાબર છે. તો હવે પ્રશ્ન એ થાય કે એ ઘરમાં કેમ રાખતા. હું માનું છું ત્યાં સુધી અત્યારે પણ અમુક વ્યક્તિઓ એવા છે કે જે ઘરમાં સોનું, ચાંદી અને રોકડ જે છે એ અત્યારે પણ ઘરમાં જ રાખે છે. તો એ લોકોને ખ્યાલ છે કે ઘરમાં રાખવાથી શું ફાયદો થાય છે, ઘરમાં જે છે એ કેમ રખાય છે, કેમ રાખવામાં આવે છે. એ લોકોને તેનું કારણ, તેનો જવાબ જે છે, તેની અસર જે છે એ જે તે લોકોને ખ્યાલ છે, જે ઘરમાં પૈસા રાખે છે, સોનું ચાંદી રાખે છે, બરાબર છે. હવે અહીંયા સમજવાની બાબત એ છે કે ભારતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જે છે ઓનલાઈન સિસ્ટમ ચાલે છે અને છેલ્લા 5 વર્ષથી જે છે 2020 પછી જે છે ભારતીય અર્થતંત્રની અંદર જે છે એ લેવડ દેવડની જે બાબત હતી એ બધી જ કઈ રીતે થઈ ગઈ, ઓનલાઈન થઈ ગઈ. એટલે કે તમારા અને મારા જેવા લો ક્લાસથી લઈને મિડલ ક્લાસ સુધી, મિડલ ક્લાસથી લઈને હાઈ ક્લાસ સુધી, બરાબર છે. હવે હાઈ ક્લાસને આપણે થોડુંક ટેમ્પરરી સાઈડમાં મૂકીએ તો લો ક્લાસ અને મિડલ ક્લાસ. હવે અહીંયા એ થયું કે 2020 પછી જે છે એ ભારતીય ઇકોનોમિક અને સિસ્ટમમાં જે છે ઓનલાઈન સિસ્ટમ જે છે ને એ સડનલી એક્ટિવ થઈ ગઈ. એ એટલી એક્ટિવ થઈ ગઈ કે લોકો, એટલે કે લો ક્લાસ અને મિડલ ક્લાસ જે છે એ મેક્સિમમ ઉપયોગ જે છે એ ઓનલાઈનનો કરતા થઈ ગયા. એવા લોકો છે કે જે 10 રૂપિયાની બોટલ માટે કે 10 રૂપિયાની બીડી, સિગાર કે 10 રૂપિયાનો મસાલા માટે લોકો ઓનલાઈન કરતા થઈ ગયા પેમેન્ટ. હવે થયું શું કે લો ક્લાસના અને મિડલ ક્લાસના પૈસા વર્ષો પહેલાં જે છે 5 વર્ષ, 8 વર્ષ કે 10 વર્ષ પહેલાં જે તે લોકો જે પોતાની જોડે રાખતા હતા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા કે 5000 રૂપિયા, તે હવે રિવર્સ પ્રોસેસ થઈ ગઈ. એટલે કે તે લોકો હવે પૈસા રાખતા બંધ થઈ ગયા, બરાબર છે. તો હવે શું થાય છે, હવે શું થશે, જે તે લોકો જે છે તેમને એવું સાંભળવા મળ્યું કે તેમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ, અને એ લોકો એવું સમજ્યા કે ભાઈ ઓનલાઈન સિસ્ટમથી જે છે ચોરી ના થાય, લૂંટપાટ ના થાય, તમારું પર્સ ના ચોરાઈ જાય અને બહુ
ઇઝીથી જે છે તમે તમારું કામ કરી શકો છો ગમે ત્યારે ગમે તે સમયે. બરાબર છે. હવે ઓનલાઈનના ફાયદા પણ છે અને નુકસાન પણ છે, ધ્યાન રાખજો. ફાયદા કરતાં નુકસાન જે છે ને એ 10 ગણું કે 100 ગણું છે. હું ઓવરઓલ ઇન્ડિયાની વાત કરી રહ્યો છું, પર્ટિક્યુલર એક બાબતની વાત નથી કરી રહ્યો. ઇન્ડિયાની ઇકોનોમિક પ્રમાણે હું વાત કરી રહ્યો છું કે ફાયદો કરતાં નુકસાન વધારે છે. બરાબર છે. હવે લો ક્લાસ અને મિડલ ક્લાસ જે છે એ પહેલાં જે પોતાની જોડે ખિસ્સામાં પર્સ રાખતો હતો, બરાબર છે, પર્સની અંદર જે છે પૈસા રાખતો હતો 200, 500, 1000, 2000, 5000, તે થઈ ગયા બંધ. બરાબર છે. એટલે એવું થયું કે હવે લોકો પર્સ રાખતા બંધ થઈ ગયા. અને જો પર્સ રાખે છે તો કેવું છે કે ભાઈ કોઈ કાર્ડ પર્સમાં હોય, કોઈ ડોક્યુમેન્ટ પર્સમાં હોય, બરાબર છે, પરચુરણ કંઈક એવા પૈસા હોય, 100, 200, 500 રૂપિયા જ રાખતા હોય, બરાબર છે. અથવા તો એમને એક પેટર્ન, એક આદત પડી ગઈ હોય ભાઈ આપણે ખિસ્સામાં પર્સ રાખવાનું છે. એ જ વસ્તુ જે છે એ લેડીઝમાં થઈ, સ્ત્રીઓમાં થઈ. બરાબર છે. તો અહીંયા ઓવરઓલ જે છે શું થયું કે 2020 પછી જે છે એ અહીંયા લો ક્લાસ અને મિડલ ક્લાસ જે પોતાની જોડે પૈસા રાખતો હતો એ સંપૂર્ણપણે જે છે એ પૈસા રાખવાનું બંધ કરી દીધું. હવે એની જોડે શું હોય છે? પર્સ પણ નથી હોતું, પૈસા પણ નથી હોતા. એની જોડે શું હોય છે? મોબાઈલ હોય છે. બરાબર છે, ધ્યાન રાખજો. હવે એ મોબાઈલ રાખતો થઈ ગયો. બરાબર છે. તો અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને આપણા શાસ્ત્ર પ્રમાણે જો હું વાત કરું તો પૈસો એટલે લક્ષ્મી. બરાબર છે. દેવીનું સ્વરૂપ, ઉર્જાનું સ્વરૂપ. બરાબર છે. સંતોષનું સ્વરૂપ, સંતોષની પરિભાષા. બરાબર છે. જીવનનો હક અને અધિકાર. બરાબર છે. જીવનનો પાયો. બરાબર છે. પોઝિટિવ વાઇબ્રેશન જે આપણે કહીએ છીએ ને, પોઝિટિવ એનર્જી, એ હવે એવું થઈ ગયું કે લો ક્લાસ અને મિડલ ક્લાસ જે છે એ અહીંયા પોતાની જોડે પૈસા રાખવાનું બંધ કરી દીધું. બરાબર છે. તો અહીંયા જે છે એ ધીરે ધીરે એવું થયું કે લો ક્લાસ અને મિડલ ક્લાસ જોડે પૈસા રહ્યા જ નહીં. કેમ? કારણ કે એ લોકોએ પૈસા રાખવાનું જ બંધ કરી દીધું. તો અહીંયા જે છે ધીમે જે છે એ બધી જ જે પ્રોસેસ હતી, જે પદ્ધતિ હતી, એ બધી જ ધીમે ઇટ વુડ બી ઓટોમેટિકલી રિવર્સ ફોર્મ. બરાબર છે. જે તે લોકોને ખ્યાલ ના આવ્યો. અને હું માનું છું ત્યાં સુધી હાલમાં પણ જે છે એ આપણને ખ્યાલ નથી આવતો કે પૈસા આવે છે ખરી, પણ ક્યાં જતા રહે છે ખબર નથી પડતી. કેમ? કારણ કે પૈસા દેખાતા જ નથી. બરાબર છે. તો અહીંયા જે છે આજનો આપણો ટૉપિક અહીંયા હું સમાપ્ત કરું છું. હજુ ઘણી બધી આપણે પૈસા માટે જે છે ચર્ચા કરીશું. નેક્સ્ટ ટૉપિકમાં આપણે જાણીશું કે પૈસો લો ક્લાસ અને મિડલ ક્લાસ જે છે એ તેમના જીવનમાંથી પૈસો ગયો ક્યાં? શું મંતર થઈ ગયો? મેજિક થઈ ગયું? શું થયું? બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક પરિપૂર્ણ થાય છે. આજનો આપણો ટૉપિક હતો #મની.